નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાના એસાઇનમેન્ટ લખીને જમા કરાવી દેવાના રહેશે। તો મિત્રો, તમને જે એસાઇનમેન્ટ લખવા માટે આપેલા છે તેની અંદર જે પહેલું પેજ આપેલું છે, તો મિત્રો આ પહેલા પેજની અંદર તમારે વિગતો કેવી રીતે ભરવાની રહેશે તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। આ ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે અમારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે અને એક વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી છે। તેના ઉપર તમે ક્લિક કરીને અમારું વોટ્સઅપ ગ્રુપ તમે જોઈન કરી શકો છો કે જેની અંદર તમામ માહિતી તમને મોકલવામાં આવશે। તો મિત્રો, એસાઇનમેન્ટ લખવા માટેનું જે પહેલું પેજ આપવામાં આવેલું છે, તો આ પહેલા પેજની અંદર તમારે વિગતો કેવી રીતે ભરવાની રહેશે। તો મિત્રો, સૌથી પહેલાં તમારે અભ્યાસક્રમનું નામ લખવાનું રહેશે, એટલે કે તમે કયો કોર્સ કરી રહ્યા છો તેનું નામ તમારે અહીંયા લખી દેવાનું રહેશે। દાખલા તરીકે જો તમે BA કરતા હોય તો BA લખવાનું રહેશે, અને જો તમે MA કરતા હોય તો તમારે MA લખી દેવાનું રહેશે, અથવા તો અન્ય કોઈ પણ કોર્સ કરતા હોય તો તેનું નામ તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ પાઠ્યક્રમનું નામ લખવાનું રહેશે, એટલે કે તમે કયા વિષયની એસાઇનમેન્ટ લખી રહ્યા છો તે વિષયનો કોડ નંબર તમારે અહીંયા લખી દેવાનો રહેશે। એટલે કે તમે જે એડમિશન ફોર્મ ભર્યું છે તેની અંદર અલગ અલગ વિષયના અલગ અલગ કોડ નંબર તમને જોવા મળશે, એટલે કે તમે તમારા વિષયની જે એસાઇનમેન્ટ ડાઉનલોડ કરી છે તેની અંદર તમારો કોડ નંબર આપેલો હશે તે પ્રમાણે અહીંયા કોડ નંબર તમારે લખી દેવાનો રહેશે। ત્યારબાદ નોંધણી નંબરની અંદર તમારે કોઈ પણ વિગત લખવાની નથી, એટલે કે આ વિગત તમારી કોલેજમાંથી લખવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીનું નામ, એટલે કે વિદ્યાર્થીએ પોતાનું પૂરું નામ લખી દેવાનું રહેશે। ત્યારબાદ અભ્યાસ કેન્દ્રનો કોડ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે, એટલે કે તમે જે એડમિશન ફોર્મ ભર્યું છે તેની અંદર તમારો કોડ નંબર લખેલો જોવા મળશે તે તમારે અહીંયા લખી દેવાનું રહેશે। આ ઉપરાંત તમારું જે આઈ કાર્ડ છે તેની અંદર પણ તમારે કોડ નંબર લખેલો હશે તે પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનો રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીએ કોલેજ બદલેલી હોય તો તેવા વિદ્યાર્થીએ જે નવી કોલેજ પસંદ કરી હોય તેનો કોડ નંબર તમારે અહીંયા લખી દેવાનો રહેશે। આ ઉપરાંત અભ્યાસ કેન્દ્રનું નામ, એટલે કે તમે જે કોલેજ પસંદ કરેલી છે તે કોલેજનું નામ તમારે અહીંયા લખી દેવાનું રહેશે, એટલે કે તમારા આઈ કાર્ડમાં લખેલું છે અથવા તો એડમિશન ફોર્મની અંદર તમને જે કોલેજનું નામ લખેલું હોય તે પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીનું સરનામું, એટલે કે વિદ્યાર્થીને પોતાનું જે સરનામું હોય તે તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીનો નંબર, એટલે કે મોબાઈલ નંબર જે આપેલો હોય તે તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ ઈમેલ આઈડી પણ તમારી લખી દેવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીની સહી અહીં કરી દેવાની રહેશે। ત્યારબાદ એસાઇનમેન્ટ જમા કરાવીની તારીખ, એટલે કે તમે કઈ તારીખે એસાઇનમેન્ટ જમા કરાવી રહ્યા છો તે તારીખ તમારે અહીંયા લખી દેવાની રહેશે। તો મિત્રો, આટલી વિગત તમામ વિદ્યાર્થીએ ભરી દેવાની રહેશે। અને મિત્રો, તમે જે એસાઇનમેન્ટ લખી છે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, તો મિત્રો તમે જે વિષયની એસાઇનમેન્ટ લખી છે તેનું જે પ્રશ્નપત્ર છે તેની ઝેરોક્ષ નીકાળીને આની સાથે જોડી દેવાની રહેશે, તથા તમારું જે આઈ કાર્ડ છે તેની પણ ઝેરોક્ષ નીકાળીને આની સાથે જોડી દેવાની રહેશે। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ જોડીને તમે જે કોલેજ પસંદ કરેલી હોય તે કોલેજ ખાતે જઈને તમારે આ એસાઇનમેન્ટ જમા કરાવી દેવાના રહેશે।